દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલા વિશે મોટી માહિતી બહાર આવી છે. તો અહેવાલો મુજબ આફતાબ પૂનાવાલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. તો ઉલ્લેખનીય છે કે પૂનાવાલા પર મે વર્ષ 2022માં શ્રદ્ધા વોકરની કથિત રીતે હત્યા અને પછી તેના શરીરના ટુકડા કરવાનો આરોપ છે. તો મળતી માહિતી મુજબ આફતાબ પૂનાવાલા તિહાર જેલ નંબર 4માં બંધ છે. ત્યારે આ અહેવાલને લઈને તિહાર જેલ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. તો જેલમાં આફતાબ પૂનાવાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તો જેલ પ્રશાસન મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ધ્યાનમાં લઈને શ્રદ્ધા વોકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની સુરક્ષાને લઈને સતર્ક છે. તિહારના સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળવા પામી નથી, પરંતુ તેઓએ મીડિયામાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લીધા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.